સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર। સયાજી હોસ્પિટલના વર્ગ 4ના સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતર્યા। સમયસર પગાર નહીં કરાતા કર્મચારીઓ ઉગામ્યું હડતાળનું શસ્ત્ર। સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા 560 કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। કરાર આધારિત કર્મીઓને પગાર ચૂકવવામાં રાજ્ય એન્ટરપ્રાઇઝ એજન્સીના આડાઈ। વર્ગ 4ના કર્મીઓની હડતાળને પગલે હોસ્પિટલની સ્વચ્છતાની કામગીરી પર ગંભીર અસર। મારું નામ દર્શન રાજેશ સોલંકી છું। હું એસએસજીમાં કેમ્પસ બાદ જોબ કરું છું, બહાર ઝાડુ સફાઈમાં। અમારી બસ એટલી માંગણી છે કે અમારો પગાર વહેલી તકે થઈ જવો જોઈએ। ગયા મહિનાની 22 તારીખે પગાર થયો હતો, આ મહિનાની 15 તારીખ થઈ છે, પણ હજુ કોઈ પગારના ઠેકાણા નથી। હું અમારા કોન્ટ્રાક્ટરને બસ એટલી જ અરજ કરવા માંગુ છું કે તમે અમને તારીખ આપેલી 1 થી 10માં, બસ 1 થી 10માં તારીખ અમારો પગાર થવો જોઈએ। બસ બીજું કશું અમે માંગતા છે નથી, કેમ કે તમે લોકો અમને કામમાં શરમ રાખતા છે નથી, તો અમે લોકો સેલેરીમાં કેમની શરમ રાખીએ? અમે લોકો લોનો પ્લસ વ્યાજે અમે ફસાયા છે સેલેરીના જિમ્મેદારી પર। અત્યારે અમારી સેલેરી થઈ નથી તો અમે ત્યાં સામે શું જવાબ આપ્યા? અમારા બધા હપ્તા બાઉન્સ થાય છે, આ બધા બહાર બેસી રહ્યા છે। ઘર કેમનું ચલાવવું? ઘર ચલાવવું, હપ્તા કાઢવા કે અનાજ ભરાવું? અહીંયા કોઈ સેલેરીના ઠેકાણા નથી। હું માનનીય સાહેબને એટલી જ અરજ કરવા માંગુ છું કે અમારો પગાર વહેલી તકે થવો જોઈએ। બસ જ્યાં લગીન અમારો પગાર ના થાય ત્યાં લગીન અમે આવી રીતે બેસી રહીશું હડતાલ પર। એક જ માંગણી છે કે અમારો પગાર કરો। અમારો પગાર બહુ મોડે થાય છે અને હું મારા ઘરમાં કમાવાવાળી એકલી છું। મારા પપ્પા નથી ને મારી મમ્મીથી કામ નથી કરતી। હું તેથી ચાલતી નોકરી આવું છું। અમારાથી નોકરી કેવી રીતે, પગાર વગર કેવી રીતે અમે નોકરી કરીએ? આજે મારી નાની બેન છે, મેં મારી મમ્મીના સંગત રહું છું, અમારે કંઈ કામ કરવાવાળું કોઈ છે નહીં। તમે પગાર માટે ઊભા થઈએ છે તો પછી અમને બોલે છે કે તમે પગાર માટે હડતાલ પાડો છો, નોકરી પર નહીં લેવાના। યુનિફોર્મ નથી પહેરી લાવતા તો કે યુનિફોર્મ કઈ ગયો, મોડે આવે તો કાઢી મૂકે છે અમને લોકોને। આવી રીતે પગાર ટાઈમ પર કરતા નથી ને અમને બોલે છે કે પગાર કેમ નહીં? પગાર માટે કહીએ છીએ તો એ લોકો અમને એવું કહે છે કે હમણાં નહીં, 10 તારીખે થઈ જશે। 10 તારીખે કહે છે તો કે 15 તારીખે થશે, 17 તારીખે થશે। અમારા આખો મહિનો જાય છે। આજે મારો ઘરનું લાઇટ બિલ કપાઈ ગયું છે, ભાડું નથી અમારા ઘરે। મકાન માલિક આવીને અમારા ઘરે ઊભો થઈ જાય છે। લાઇટ કાપી નાખી છે મારા ઘરની। હવે અમે 3 લેડીઝ જ છે, અમારા ઘરમાં કોઈ જેન્ટ્સ છે નથી। અમે અહીંયા એસએસસી હોસ્પિટલમાં કામ કરીએ છીએ અને અમારું રજસ કોન્ટ્રાક્ટર નામ છે એનું, રજસ। કેટલા મહિનાથી પગાર નથી? આ મહિનાથી આ બીજો મહિનો અને આ મહિને અમારી એક જ માંગણી છે કે અમને 11 વાગ્યા સુધી અમારો પગાર થઈ જવો જોઈએ। અને મારું નામ નેહા છે।